Hello everyone, myself Jagdish Bhakhar, Mechanical Engineering Department, Dr. Subhas Technical Campus, Junagadh. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ સબ્જેક્ટની અંદર આપણે યુનિટ નંબર 2 વર્ક સ્ટડી જોઈ રહ્યા છીએ અને તેની અંદર આજે આપણે લેક્ચર નંબર 5 કે જેમાં સ્ટ્રિંગ ડાયાગ્રામ, ટ્રાવેલ ચાર્ટ અને ક્વેશ્ચનિંગ ટેકનિક કે જે મેથડ સ્ટડી માટે યુઝ કરવામાં આવે છે તેના વિશે અભ્યાસ કરવાના છીએ. ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ સ્ટ્રિંગ ડાયાગ્રામ. String diagram is one of the useful and simplest technique of method study. એટલે મેથડ સ્ટડી કરવા માટેની એક આ સૌથી વધારે યુઝફુલ અને સરળ ટેકનિક છે. ઇટ કેન બી ડિફાઇન્ડ એઝ અ સ્કેલ મોડલ ઓન વિચ અ થ્રેડ ઇઝ યુઝ ટુ ટ્રેસ ધ પાથ ઓર મૂવમેન્ટ્સ ઓફ મેન એન્ડ મટીરિયલ્સ ડ્યુરિંગ અ સ્પેસિફાઈડ સિક્વન્સ ઓફ ઇવેન્ટ્સ. એટલે આ ટેકનિક જે છે એની અંદર એક મોડલ તૈયાર કરવામાં આવે છે કે જેની અંદર થ્રેડ એટલે કે દોરી અથવા તો દોરો વાપરી અને જે મૂવમેન્ટ હોય છે માણસની અથવા તો મટીરિયલની અથવા તો ઇક્વિપમેન્ટની, આ મૂવમેન્ટને એ દોરા વડે પાથ બનાવવામાં આવે છે, એટલે કે તેને ટ્રેસ કરવામાં આવે છે. અને જે પ્રમાણે સિક્વન્સ હોય એ પ્રમાણે સિક્વન્સ માં દોરો અને ટાંચણી અથવા તો જે પિન હોય એ પિન લગાવી અને દોરો છે એ જોડવામાં આવે છે. ઇટ કેન ઓલ્સો બી સ્ટેટેડ ધેટ સ્ટ્રિંગ ડાયાગ્રામ ઇન અ સ્પેશિયલ ફોર્મ ઓફ ઇઝ અ સ્પેશિયલ ફોર્મ ઓફ ફ્લો ડાયાગ્રામ. એટલે જે આગળ આપણે ફ્લો ડાયાગ્રામ જોયો એ ફ્લો ડાયાગ્રામની અંદર આપણે પેન્સિલ અથવા તો પેનથી ડાયાગ્રામ બનાવતા હતા કે જેની અંદર આપણે સિમ્બોલ્સ યુઝ કરતા હતા. હવે એ ફ્લો ડાયાગ્રામ જેવો જ આ ડાયાગ્રામ બનશે, એક્સેપ્ટ અહીંયા આપણે પેન્સિલનો યુઝ નહીં કરીએ પણ દોરાનો અને પિનનો યુઝ કરીશું. પેપરની ઉપર જે ડ્રોઈંગ પેપર હોય એના ઉપર જે ટાંચણી છે ટાંચણી અથવા તો પિન લગાવી અને જેટલા વર્ક સ્ટેશન હોય એ વર્ક સ્ટેશનમાં જ્યાં જ્યાં મૂવમેન્ટ થતી હોય એ પ્રમાણે દોરા વડે ત્યાં આપણે એનો જે રસ્તો છે એ બતાવશું. As a thread is used to measure distance, it is necessary that the string diagram should be drawn up to scale. એટલે આપણે જે ડાયાગ્રામ દોરવાના છીએ એ માપ પ્રમાણે હોવું જોઈએ, સ્કેલિંગ લઈને. સપોઝ આપણે કોઈ એક વર્કશોપ માટે સ્ટ્રિંગ ડાયાગ્રામ દોરવાનો છે તો એ ડાયાગ્રામ દોરતી વખતે એ વર્કશોપનું જેટલું માપ છે એ વર્કશોપના માપ પ્રમાણે કાગળ ઉપર સ્કેલ લઈ અને તેનો લેઆઉટ બનાવવામાં આવે છે. અને આ લેઆઉટના આધારે જેટલા પણ વર્ક સ્ટેશન્સ હોય એ બધા વર્ક સ્ટેશન ઉપર એક એક ટાંચણી લગાવવામાં આવે છે. અને એ ટાંચણી ઉપર જે રીતે માણસ અથવા તો મટીરિયલની હલનચલન હોય એ પ્રમાણે દોરો છે એ ટાંચણી સાથે બાંધી અને આગળ લઈ જવામાં આવે છે. અને આ રીતે આખો એક ફ્લો ડાયાગ્રામ છે એ બનતો હોય છે. અહીંયા આપણે ફિગરની અંદર જોઈ શકીએ છીએ વચ્ચે કે એક વર્કશોપ છે તેનો ફ્લો ડાયાગ્રામ આપણને આપેલો છે. એમાં આખો લેઆઉટ છે એની અંદર જે આખી પેરીફરી છે તેમાં દરવાજાઓ બતાવેલા છે, ત્યાર પછી વિન્ડોઝ દેખાડેલી છે, બરાબર. ડોર 2 છે અને વિન્ડોઝ 4 છે, W1 થી લઈ અને W4 સુધી. જમણી બાજુ નીચે સ્ટોર ડિપાર્ટમેન્ટ છે, બરાબર. ત્યાંથી અલગ અલગ વર્ક સ્ટેશન છે એના નામ આપેલા છે L1, L2, L3, S1, S2, M વગેરે વગેરે. એટલે આ ટૂંકમાં મશીન્સ છે અલગ અલગ. L1, L2, L3 છે એને આપણે એવું કહી શકીએ કે ભાઈ લેથ 1, 2 અને 3. M એટલે મિલિંગ મશીન હશે અને S1 અને S2 છે એ સ્લોટિંગ મશીન અથવા તો બીજું કોઈ મશીન હશે. પણ આ રીતે અલગ અલગ મશીન્સ છે તેની અંદર આપણે જોઈ શકીએ છીએ એક બ્લેક કલરનો ડોટ છે. એ બ્લેક કલરનો ડોટ છે એ પિન અથવા તો ટાંચણી છે અને તેના ઉપર જે લાઇનિંગ કરેલું છે તે બધું દોરો છે. એટલે એક ટાંચણીથી બીજી ટાંચણી સુધી દોરો બાંધવામાં આવેલો છે. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ સ્ટોર ડિપાર્ટમેન્ટમાંથી દોરો બાંધ્યો છે, આપણે ત્યાંથી સ્ટાર્ટ કર્યું, L3 સુધી ગયા, L3થી ઉપરનો જે S2ની ઉપર એક પોઈન્ટ છે ત્યાં સપોઝ ગ્રાઇન્ડિંગ મશીન છે તો ત્યાં છે, ત્યાંથી પછી વર્ક બેન્ચ છે ત્યાં જાય છે, ત્યાર પછી મિલિંગ મશીન છે ત્યાં જાય છે. એમ
જેટલી વખત મૂવમેન્ટ થતી હશે એટલી વખત દોરો છે ત્યાં વીંટવામાં આવશે, બરાબર. એટલે એમ અને બેન્ચ વર્ક છે એની વચ્ચે જો ઘણા બધા દોરાઓ છે એ વીંટાયેલા હોય એવું લાગે છે, તો આપણે એવું કહી શકીએ કે અહીંયા જે મૂવમેન્ટ છે એ એક કરતાં વધારે વખત થઈ હોય છે, એટલા માટે આવું આપણને મળે છે. એટલે આ રીતે સ્ટ્રિંગ ડાયાગ્રામ છે કે જે પિન અને દોરાનો ઉપયોગ કરી અને કાગળ ઉપર બનાવવામાં આવે છે, અને એ ખાસ જે કાંઈ લેઆઉટ છે એ લેઆઉટના સ્કેલિંગ પ્રમાણે બનાવવામાં આવે છે. અને એ જે સ્કેલિંગ છે આપણે આમ તો જ્યારે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ ભણી ગયા ત્યારે સમજી ગયા, સ્કેલ છે એ 3 પ્રકારના હોય. 3 પ્રકારના જે સ્કેલ હોય છે તેની અંદર એક ફૂલ સ્કેલ હોય છે કે જે જેટલું માપ હોય એટલું જ માપ આપણે જ્યારે ડ્રોઈંગ કરતા હોઈએ તે. ત્યાર પછી બીજું હોય છે એનલાર્જ સ્કેલ, એટલે કે જેટલું છે એના કરતાં મોટું કરીને આપણે દોરતા હોઈએ એ. અને એક છે રિડ્યુસ સ્કેલ, એટલે કે જે મોટી વસ્તુ છે એને આપણે નાના સ્કેલ ઉપર દોરવું હોય તો એને દોરવા માટે આપણે રિડ્યુસ સ્કેલનો યુઝ કરતા હોઈએ. એટલે અહીંયા આપણે રિડ્યુસ સ્કેલનો યુઝ કરી અને લેઆઉટ છે એને કાગળ ઉપર દોરતા હોઈએ છીએ. નેક્સ્ટ છે મેથડ ઓફ પ્રિપેરિંગ સ્ટ્રિંગ ડાયાગ્રામ. એમાં ફર્સ્ટ છે ટૂંકમાં સ્ટ્રિંગ ડાયાગ્રામ કેવી રીતે દોરવામાં આવે છે એના સ્ટેપ્સ છે. વર્કસ્ટેશન, મશીનો અને ઇક્વિપમેન્ટ, સ્ટોર વગેરે દર્શાવતો કારખાનાનો પ્લાન સ્કેલ માપથી દોરવો. આ પ્લાનમાં ડ્રોઈંગને સોફ્ટ બોર્ડ પર ટાંચણી કે પેગથી ચિપકાવવો. એટલે ટાંચણી તો આપણને ખ્યાલ છે, પણ પેગ એટલે એક જાતની પિન કે જે આપણે નોટિસ બોર્ડમાં અલગ અલગ રંગબેરંગી પિનો જોઈએ છે એ. કામદારો કે મટીરિયલની મૂવમેન્ટનું અવલોકન કરી તેના માર્ગ આ પ્લાનના ડ્રોઈંગ પર નોંધો. આ માર્ગ પર આવતા દરેક વળાંક પર ટાંચણીઓ લગાવો. એટલે જ્યાં જ્યાં વળાંક આવે છે ત્યાં ટાંચણી લગાવવી પણ પડશે, તો જ એકચ્યુઅલ મૂવમેન્ટ કેટલી થાય છે એ આપણને ખબર પડશે. એટલે જ્યાં જ્યાં વળાંક આવે છે ત્યાં બધે જ ટાંચણીઓ લગાવવાની હોય છે. દરેક ટાંચણીઓને મજબૂત દોરી વડે એક આંટો મારી ટાંચણીઓ ખેંચાઈ ન જાય તે રીતે દોરીઓ બાંધો. એટલે આપણે જે મૂવમેન્ટ પ્રમાણે ટાંચણી લગાવેલી છે એ ટાંચણી ઉપર દોરાની એક એક આંટી મારી અને ટાંચણી ખેંચાઈ ના જાય એટલી ટાઈટ રાખવાની. એટલું બધું વધારે નહીં ટાઈટ કરવાનું કે જેથી ટાંચણી નીકળી જાય. આ રીતે સ્ટ્રિંગ ડાયાગ્રામ પર બાંધેલા દોરાની કુલ લંબાઈ કામદારોની હલનચલનનું અંતર દર્શાવે છે. એટલે સ્કેલ આપણે જે પ્રમાણે લીધો હોય એ પ્રમાણે દોરાની લંબાઈ આપણને જે મળે એટલા સ્કેલને પાછો આપણે મોટો કરી દઈએ તો આપણને ટોટલ જે મૂવમેન્ટ થાય છે એની વેલ્યુ મળી જાય. જુદા જુદા કામદારોની હલનચલન દર્શાવવા માટે જુદા જુદા રંગના દોરા વાપરો. બરાબર. એટલે એક જ ચાર્ટ ઉપર આપણે એક કરતાં વધારે લોકોની અથવા તો એક કરતાં વધારે મટીરિયલની અથવા તો ઇક્વિપમેન્ટની મૂવમેન્ટને નોંધી શકીએ છીએ એક જ લેઆઉટ ઉપર. નેક્સ્ટ છે યુઝ ઓફ સ્ટ્રિંગ ડાયાગ્રામ. કામદારોની હલનચલન પ્લાન્ટમાં કેટલી છે તે જાણવા આ ડાયાગ્રામ ઉપયોગી છે. મટીરિયલની પ્લાન્ટમાં કેટલી હેરફેર થાય છે તે આ ડાયાગ્રામ પરથી જાણી શકાય છે. પ્લાન્ટ લેઆઉટ અને મટીરિયલ હેન્ડલિંગ પદ્ધતિમાં સુધારો કરવા માટે સ્ટ્રિંગ ડાયાગ્રામ ઉપયોગી છે. એટલે જો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. પ્લાન્ટ લેઆઉટ અને મટીરિયલ હેન્ડલિંગ પદ્ધતિમાં સુધારો કરીએ તો આપણે આગળ આમ તો વાત કરીએ બધી કે પ્રોડક્ટિવિટી વધારી શકાય. એટલે સ્ટ્રિંગ ડાયાગ્રામ છે એ એક્ઝિસ્ટિંગ પ્લાન્ટ લેઆઉટમાં બનાવ્યો હોય અને એમાં જો મૂવમેન્ટ છે એ ખોટી રીતે વેડફાઈ જતી હોય અથવા તો આપણે એવું કહી શકીએ કે એમાં મટીરિયલનો જે ટ્રાન્સપોર્ટેશન છે એ વધારે થતું હોય ડિસ્ટન્સ, તો એ આના આધારે ઘટાડી શકાય અને આ ઘટશે તો ઓવરઓલ જે પ્રોડક્ટિવિટી છે એ વધી શકશે. આપેલા સમયમાં કામદારો અને મટીરિયલ કેટલું અંતર કાપે છે તે સ્ટ્રિંગ ડાયાગ્રામથી જાણી શકાય છે. એટલે ટૂંકમાં ઓવરઓલ જે ડિસ્ટન્સ મૂવમેન્ટ છે એ આપણે જાણી શકીએ છીએ. બિનજરૂરી અને બિન ઉત્પાદક પ્રવૃત્તિઓ દૂર કરવાની માહિતી આપે છે. હવે બિનજરૂરી અને બિન ઉત્પાદક પ્રવૃત્તિ છે એ આપણે કાલે જોયું ગયા લેક્ચરમાં. તો એ પ્રમાણે
એવી પ્રવૃત્તિઓ છે એ જો આપણે સ્ટ્રિંગ ડાયાગ્રામની અંદર જોઈએ તો આપણને ધ્યાનમાં આવે કે ભાઈ બે વર્કસ્ટેશન વચ્ચે જો મૂવમેન્ટ છે એ બહુ વધારે હોય તો ત્યાં આપણે વારંવાર દોરો છે એ વીંટવો પડે. હવે એના આધારે આપણે એવું જોઈ શકીએ કે ભાઈ આ મૂવમેન્ટ છે ને વધારે છે. એવું બની શકે કે ભાઈ જે મૂવમેન્ટ છે એ ઘટાડી અને એકસાથે બે કામ કરવામાં આવે તો એક વખત જવાનું અને એક વખત આવવાનું એમ ડિસ્ટન્સ છે એ ઘટાડી શકાય. એટલે બિન ઉત્પાદક પ્રવૃત્તિ છે એ દૂર કરી શકાય આના આધારે. આ ડાયાગ્રામનો અભ્યાસ કરી વધુ અનુકૂળ કરકસરવાળી પદ્ધતિ મેળવી શકાય છે. બરાબર. ટૂંકમાં જે અત્યારે એક્ઝિસ્ટિંગ મેથડ હોય એની અંદર ફેરફારો કરી શકાય છે. દરેક બનાવો એટલે કે ઇવેન્ટ્સની હલનચલન અહીં નોંધી શકાય છે. ઓવરઓલ આખો ડાયાગ્રામ આપણી પાસે છે તો જે કાંઈ મૂવમેન્ટ થાય છે વર્કરની એ બધી મૂવમેન્ટને આપણે અહીંયા જોઈ શકીએ છીએ અને એ મૂવમેન્ટના આધારે જે કાંઈ પણ બગાડ થતો હોય સમયનો અથવા તો એફર્ટ્સનો એ જે કાંઈ કામ કરે છે એ કામમાં બિનજરૂરી જે મૂવમેન્ટ છે એ બધી અહીંયા આપણે જોઈ શકીએ છીએ અને એને ઘટાડી શકાય છે. ત્યાર પછી છે ટ્રાવેલ ચાર્ટ. A travel chart is a simple table that is useful where there are multiple movements between places. એટલે એક જાતનું ટેબલ જ હોય છે, આપણે ફિગરની અંદર જોઈ શકીએ છીએ. એ ટેબલની અંદર અમુક રો હોય છે, અમુક કોલમ હોય છે અને એના આધારે આપણે એક કરતાં વધારે વ્યક્તિના અથવા તો વસ્તુના જે મૂવમેન્ટ છે એ બીજા કોઈ ડિપાર્ટમેન્ટની રેફરન્સમાં આપણે જોઈ શકીએ છીએ. It is a variation on the check sheets indicating movements from and to any combination of a given set of locations. એટલે જેટલા પણ લોકેશન્સ હોય અથવા તો જેટલા વર્ક સ્ટેશન હોય એ કયા વર્ક સ્ટેશનથી કયા વર્ક સ્ટેશન સુધી જે તે વ્યક્તિ જાય છે એની બધી માહિતી આપણને અહીંથી મળી જાય છે. એટલે કારીગર, મટીરિયલ અથવા તો ઇક્વિપમેન્ટ એની એ ગમે એટલા વર્ક સ્ટેશનો અથવા તો કોઈપણ સમયગાળા દરમિયાન જે હલનચલન છે એની બધી આંકડાકીય માહિતી આ મેટ્રિક્સ ઉપરથી આપણને મળી જાય છે અને આ ચાર્ટને ટ્રાવેલ ચાર્ટ કહેવાય છે. એટલે ટ્રાવેલ ચાર્ટ છે ને એ હંમેશા સ્ક્વેર હોય, આ આપણને ધ્યાનમાં લેવું પડશે. ટ્રાવેલ ચાર્ટ સ્ક્વેર એટલે શું? જનરલી સ્ક્વેર અથવા તો રેક્ટેંગલ જેવું હોય એમ. એમાં નાના નાના ચોરસ બનાવેલા હોય છે કે જેની અંદર વર્ક સ્ટેશન છે એ દેખાડેલા હોય છે. એટલે કોઈ પણ પ્રોડક્ટનું જ્યારે પ્રોડક્શન થતું હોય તો એ દરમિયાન કારીગર અને મટીરિયલ દ્વારા જે પ્લાન્ટ અને લેઆઉટ છે અથવા તો શોપ છે એની અંદર ઓછામાં ઓછી મૂવમેન્ટ થાય એવા એફિશિયન્ટ લેઆઉટ છે એ બનાવવા માટે જનરલી ટ્રાવેલ ચાર્ટનો ઉપયોગ છે એ થતો હોય છે. બીજી ભાષામાં સમજીએ. ધ ચાર્ટ which gives an estimate about the amount of material handling between various workstations is known as travel chart. એટલે અલગ અલગ વર્કસ્ટેશનની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે મટીરિયલ અથવા તો માણસની જે મૂવમેન્ટ છે એનું એસ્ટિમેશન આપે, એ ડિસ્ટન્સનું એસ્ટિમેશન આપે તેને આપણે ટ્રાવેલ ચાર્ટ કહીએ છીએ. The aim in the construction of travel chart is to decide such a layout where overall material handling function is performed at a minimum cost. હવે આ થોડું ડિપ્લોમા લેવલ ઉપર હેવી કામ છે, ટ્રાવેલ ચાર્ટ બનાવવો અને એના ઉપરથી કોસ્ટિંગ કરવું. પણ ટ્રાવેલ ચાર્ટના આધારે કોસ્ટિંગ કરી અને મિનિમમ કોસ્ટ કઈ રીતે થઈ શકે, જો ઓવરઓલ જ્યારે પ્રોડક્ટિવિટી વધારવાની વાત આપણે કરતા હોઈએ ત્યારે વેસ્ટેજ ઘટાડવા, ટ્રાવેલ ઘટાડવું, મટીરિયલ હેન્ડલિંગ ઘટાડવું, આ બધી વસ્તુ જરૂરી છે. કારણ કે મટીરિયલ હેન્ડલિંગ જેટલું વધારે હશે એટલો કોસ્ટ છે એ વધી જશે, પ્રોડક્શન કોસ્ટ. અને પ્રોડક્શન કોસ્ટ જો વધશે તો ઓવરઓલ જે તે પ્રોડક્ટની પ્રાઇસ છે એ પણ વધી જશે. તો જે કાંઈ બિઝનેસ હોય અથવા જે કાંઈ કંપની હોય એના માટે એ પ્રોડક્ટિવિટી ઘટાડવાનું કામ કરશે. તો અલ્ટિમેટલી કોસ્ટ ઘટાડવા માટે આ બધા જ નાના નાના પેરામીટરને ધ્યાનમાં લેવા પડશે. હવે આપણે જે ટેબલ આપેલું છે એની અંદર જોઈએ તો એમાં જે વર્ટિકલી
જેટલી કોલમ્સ છે એની અંદર લખેલું છે 2, એટલે કે જે વાય એક્સિસ છે એમાં ફ્રોમ અને એક્સ એક્સિસ ઉપર 2, એની અંદર જો બધા જ ડિપાર્ટમેન્ટ છે એ લખેલા છે, અકાઉન્ટ, ગુડ્સ ઇન, સ્ટોર્સ, પ્રોડક્શન, વિઝિટ્સ ને ડિસ્ટન્સ, બરાબર. એટલે ટોટલ વિઝિટ એટલે કેટલી વખત ત્યાં રિપોર્ટિંગ થાય છે અથવા તો ત્યાં જે તે વસ્તુ જાય છે, ટોટલ કેટલું ડિસ્ટન્સ કવર થયું તે. હવે એની જે રો છે એ નીચે અને કોલમ એ જમણી બાજુ આપેલી છે. વચ્ચે 4 ડિપાર્ટમેન્ટ છે અકાઉન્ટ, તો જો અકાઉન્ટથી અકાઉન્ટ કાંઈ મૂવમેન્ટ થાય નહીં, એ મૂવમેન્ટ 0 જ ગણાય. ત્યાર પછી ગુડ ઇન અને ગુડ ઇન, હોરિઝોન્ટલ અને વર્ટિકલ બેય તમે જુઓ, એટલે વચ્ચેના જેટલા સ્ક્વેર છે એ એક જ ડિપાર્ટમેન્ટની મૂવમેન્ટ છે એ કોઈ દિવસ ધ્યાનમાં લેવાની હોતી નથી, પણ એક ડિપાર્ટમેન્ટથી બીજા ડિપાર્ટમેન્ટની મૂવમેન્ટ છે એ ધ્યાનમાં લેવાની હોય છે. તો એક ખાનાની આપણે વાત કરીએ, સપોઝ જે પહેલી રો છે આડી લાઈન અને બીજી ઊભી લાઈન, એટલે કે અકાઉન્ટ્સથી ગુડ ઇન સુધી, તો એની અંદર જો જમણી બાજુ 112 લખેલું છે અને ડાબી બાજુ વર્ટિકલ 3 લાઈન કરેલી છે. એ શું સૂચવે છે? તો કે જે 112 લખેલું છે એ છે ડિસ્ટન્સ બિટવીન પ્લેસીસ, એટલે કે અકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાંથી ગુડ્સ ઇન ડિપાર્ટમેન્ટ છે એનું ડિસ્ટન્સ 112 મીટર છે. અને જે વર્ટિકલ 3 કાપા છે એ શું સૂચવે છે? તો કે કાઉન્ટ ઓફ અકરન્સ, એટલે કેટલી વખત જવાનું થયું, કેટલી વખત આવવાનું થયું એ, બરાબર. તો એ કેટલું છે? તો કે 3 વખત. એ અકાઉન્ટથી ગુડ્સ ઇન સુધીનું કેટલી વખત જવાનું થયું? તો કે 3 વાર. ત્યાર પછી નીચેનું ખાનું જુઓ, પહેલી કોલમ અને બીજી રો, એની અંદર 112 લખેલું છે અને એની અંદર 3 ઊભી લીટી અને એક ક્રોસ લીટી છે. એટલે આમ તો આ ટેલી માટેના સિમ્બોલ છે, વર્ટિકલ 4 લીટી છે અને એક આડી લીટી છે, એટલે ટોટલ 5 કાઉન્ટ થયા. એટલે કે ગુડ્સમાંથી અકાઉન્ટમાં જવાનું જે અકરન્સ છે એ કેટલો છે? તો કે 5 વાર. અને ડિસ્ટન્સ કેટલું છે? તો કે 112 મીટર. ત્યાર પછી એવી રીતે બધા જ ખાનામાં આપણે જોઈએ તો ડિસ્ટન્સ લખેલું છે અને કેટલી વખત જવાનું થયું એ લખેલું છે, અને એ બધાનો ટોટલ આપણને આપેલો છે. ટૂંકમાં એક વ્યક્તિ અથવા તો કોઈ મશીન અથવા કોઈ ઇક્વિપમેન્ટ છે એ ક્યાં જાય છે, કેટલી વખત મૂવમેન્ટ કરે છે, એનો ટોટલ આપણે આ ચાર્ટ ઉપરથી મેળવી શકીએ છીએ. ત્યાર પછી યુઝ ઓફ ક્વેશ્ચનિંગ ટેકનિક ઇન એનાલાઇઝિંગ ડેટા ફોર મેથડ સ્ટડી જોબ, એટલે કે મેથડ સ્ટડી કરવા માટે આ એક ટેકનિક છે, ક્વેશ્ચનિંગ ટેકનિક. એને ડિટેલમાં સમજીએ. અલગ અલગ ચાર્ટ અને ડાયાગ્રામ ની આપણે આગળ બધી માહિતી મેળવી લીધી કે એના લીધે કઈ રીતે વર્ક સ્ટડી થાય છે. એટલે જે કામ છે એ કામમાં ચેન્જીસ લઈ આવવા માટે અથવા તો જે કામ છે એની અંદર ઇમ્પ્રુવમેન્ટ લઈ આવવાનો જો આપણે એક આપણો જે ઓબ્જેક્ટિવ છે એ દરેક પ્રવૃત્તિ માટે પ્રશ્નો જો પૂછવામાં આવે તો એની યોગ્ય રીતે તપાસણી થઈ શકે. એટલે કે એને જે આપણે જેને એક્ઝામિનેશન કહીએ છીએ એ એક્ઝામિનેશન, એટલે એક્ઝામિનેશન કરવું ખૂબ જરૂરી છે. અને આ જે એક્ઝામિનેશન છે એ પ્રશ્નોના જે જવાબ મળે એના વિશ્લેષણના આધારે એની અંદર જે આપણે સુધારો છે એ કરી શકીએ છીએ. અને ઘણી વખત એ જે ક્વેશ્ચનિંગ કરેલા હોય તો એ ક્વેશ્ચનિંગને લીધે આપણને નવા નવા આઈડિયાઝ પણ મળતા હોય છે. એ નવા આઈડિયાઝ છે એ ઇમ્પ્રુવમેન્ટ માટે ખૂબ જ એક સારી ઓપોર્ચ્યુનિટી છે એ ઊભી કરે છે. એટલે જનરલી આ જે ક્વેશ્ચન્સ છે એ 2 ભાગમાં વહેંચાયેલા છે, એક પ્રાઇમરી ક્વેશ્ચન્સ અને બીજું છે સેકન્ડરી ક્વેશ્ચન્સ. તો પ્રાઇમરી જે ક્વેશ્ચન્સ છે એની અંદર કયા કયા મેઇન મહત્ત્વના મુદ્દાઓ છે એ આપણે જોઈએ. પહેલું છે હેતુ, એટલે કે પર્પઝ. એની અંદર જો માનો કે આપણે પ્રશ્ન પૂછવો હોય મેથડ સ્ટડી કરતી વખતે, તો એવો પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ શું કરવામાં આવ્યું, એટલે આ થયું એનો પર્પઝ, આપણને ખ્યાલ આવે. હવે જે જવાબ આવશે સામેથી એ જવાબના આધારે આપણને એની માહિતી મળશે. અને એ સિવાય બીજો ક્વેશ્ચન છે આ પ્રવૃત્તિ શા માટે જરૂરી છે. પહેલો પ્રશ્ન છે શું કરવામાં આવ્યું,
બરાબર, અને બીજું છે આ પ્રવૃત્તિ શા માટે જરૂરી છે. એટલે આ બે પ્રશ્નોથી આપણે એનો હેતુ શું છે એ જાણી શકીએ છીએ. અને આ જે પ્રશ્નો છે એનાથી બિનજરૂરી પ્રવૃત્તિ છે એ રદ કરવાની શક્યતાઓ છે એ વધી જશે. એટલે અહીંથી આપણને ખ્યાલ આવશે કે ભાઈ બિનજરૂરી શું શું થાય છે એ આપણે અહીંથી રદ કરી શકીએ. બીજો ક્વેશ્ચન છે સ્થળ રિલેટેડ, એટલે કે પ્લેસ રિલેટેડ. તે ક્યાં કરવામાં આવ્યું અને તે ત્યાં શા માટે કરવામાં આવ્યું. એટલે કઈ જગ્યાએ કરવામાં આવ્યું અને ત્યાં જ શા માટે કરવામાં આવ્યું એમ. એટલે આ કમ્બાઈન અને ફરી ગોઠવી સારા પરિણામ મેળવવા માટે. એટલે કોઈ પણ મેથડ સ્ટડી કરવામાં આવે છે તો એ કોઈ કામ માટે કરતા હશું આપણે, તો એ કામ એ ચોક્કસ એ જગ્યાએ શા માટે કરવામાં આવ્યું અને એ ત્યાં જ શા માટે કરવામાં આવ્યું. એના સિવાય બીજો કોઈ અલ્ટરનેટિવ રસ્તો આપણી પાસે છે, કોઈ બીજી જગ્યાએ કામ થઈ શકે છે. બરાબર, આ પ્લેસ રિલેટેડ માહિતી છે. ત્યાર પછી ક્રમ, સિક્વન્સ. તે ક્યારે કરવામાં આવ્યું અને એ જ સમયે કેમ કરાયું. સમય, બરાબર, આ પણ એક પેરામીટર છે. એટલે કે ઓપરેશનના ક્રમને કમ્બાઈન કરી અને ફરી ગોઠવવા માટે. એટલે આ જે રિમાર્ક છે ને, જે નોંધ, એ નોંધ શું સૂચવે છે તો કે પ્રોડક્ટિવિટી વધારવા માટે સજેશન સૂચવે છે. કે ભાઈ સપોઝ આપણે સિક્વન્સની વાત કરીએ તો કોઈ પણ ઓપરેશન થતું હોય, બરાબર. હવે કોઈ એક વર્કશોપની અંદર ઘણા બધા ઓપરેશનો થતા હોય જ્યારે, તો કોઈ એક પ્રોડક્ટ ઉપર જ, તો એ ઓપરેશનો કદાચ એવી રીતે થતા હશે કે 10 ઓપરેશન સપોઝ થતા હોય તો એ 10 ઓપરેશન અલગ અલગ મશીન ઉપર થતા હોય તો એની જે મૂવમેન્ટ છે એ બિનજરૂરી હોય. ઘણીવાર એક જ મશીન ઉપર 2 ઓપરેશન એક સાથે થઈ શકતા હોય, છતાંય ઘણીવાર એ નોલેજના અભાવે અથવા તો સ્કિલના અભાવે એ અલગ અલગ કરવામાં આવતા હોય. એટલે 2 વખત મશીન ઉપર વર્કપીસને લગાવવામાં આવે, ત્યાર પછી 2 વખત જે વર્કર છે એનો ટાઈમ જાય. ટૂંકમાં આ બધી વસ્તુઓ છે એનું આપણને ક્લુ મળશે કે ભાઈ ઇમ્પ્રુવમેન્ટ છે એ કઈ રીતે લઈ આવું. તો એટલા માટે આ બધા ક્વેશ્ચન્સ છે એ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી છે વ્યક્તિ, એટલે કે પર્સન. એટલે જે તે કામ કોણે કર્યું, તે વ્યક્તિ કેમ. આ 2 પ્રશ્ન પૂછી શકાય કે કોણે કર્યું અને એ જ વ્યક્તિ શા માટે. બરાબર, એટલે ટૂંકમાં એ માણસની આવડત માટેનો પ્રશ્ન છે કે એની અંદર કઈ કઈ સ્કિલ છે અને એની શું સ્પેશિયાલિટી છે. એટલે યોગ્ય વ્યક્તિની પસંદગી કરવા માટે આ ક્વેશ્ચન પૂછી શકાય. છેલ્લું છે સાધનો, એટલે કે એ મીન્સનો મતલબ આમ એવું કહી શકીએ કે ભાઈ એના માટે શું શું ઉપયોગમાં લેવામાં આવ્યું. એટલે જે તે કામ કેવી રીતે કરવામાં આવ્યું અને તે એ જ પ્રમાણે કેમ કરાયું. બરાબર, એટલે આ 2 ક્વેશ્ચન પૂછવાથી આપણને શું મળશે તો કે ઓપરેશનોને સરળ બનાવવા માટે, કે જે કાંઈ પણ મેથડ યુઝ થાય છે અથવા તો જે કાંઈ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે તો એ જ શા માટે, એના કરતાં બીજું ઓપ્શન આપણી પાસે છે કે નહીં, અથવા બીજું સારું ઓપ્શન ઊભું કરી શકાય કે નહીં. બરાબર, એટલે આ બધા હતા પ્રાઇમરી ક્વેશ્ચન. હવે સેકન્ડરી ક્વેશ્ચન જોઈએ તો પ્રાઇમરી ક્વેશ્ચન કરતાં સેકન્ડરી ક્વેશ્ચન છે એની અંદર થોડોક વધારો એમ કે આપણે આમ તો થોડી ઘણી પ્રાઇમરી ક્વેશ્ચનની અંદર આની ડિસ્કશન તો કરી ચૂક્યા. સપોઝ પહેલું જે છે, પહેલો ક્વેશ્ચન શું કરવામાં આવ્યું, તો એ પ્રાઇમરી થયું. બરાબર, એનાથી આપણને મુખ્ય કાર્ય શું છે એ ખબર પડશે. પણ બીજું શું થઈ શકે, એટલે કે જે કરવામાં આવ્યું એના સિવાય બીજું શું થઈ શકે, આ સેકન્ડરી ક્વેશ્ચન છે. આ પ્રવૃત્તિ શા માટે જરૂરી છે. બરાબર, તો એ શા માટે જરૂરી છે ફિક્સ છે. એનો જે પ્રી ડિસાઇડેડ એનો ગોલ હોય એ ત્યાં આપણે કહી શકીએ. પણ શું કરવું જોઈએ આ આપણને સજેશનો સૂચવે છે એમ કે બીજું એના સિવાય શું શું થઈ શકે એ એક એક્સપાન્શન માટે અથવા તો ઇમ્પ્રુવમેન્ટ માટેની તકો છે એ આપણને ત્યાં જોવા મળશે. પછી સ્થળ માટે ક્વેશ્ચન છે ક્યાં કરવામાં આવ્યું, તો એના માટે સેકન્ડરી શું થશે તો કે બીજે ક્યાં થઈ શકે, બીજે ક્યાં થઈ શકે એમ. પછીનો ક્વેશ્ચન છે ત્યાં શા માટે કરવામાં આવ્યું. જે પ્રાઇમરીનો ક્વેશ્ચન છે કે ત્યાં શા માટે કરવામાં આવ્યું, તો સેકન્ડરી જે છે ગૌણ પ્રશ્ન એની અંદર શું આવશે
તો કે ક્યાં કરવું જોઈએ. એટલે ટૂંકમાં એક ઓપોર્ચ્યુનિટીની જેટલી પણ વાતો છે એ બધી આપણને સેકન્ડરી ક્વેશ્ચનમાં જોવા મળશે. એટલે વૈકલ્પિક આખી સિક્વન્સ આપણને અહીંયા જોવા મળે છે. એટલે હવે ઓવરઓલ ખાલી સેકન્ડરી પ્રશ્નો જોઈ લઈએ. ક્રમને માટે છે ક્યારે કરી શકાય, બીજો ક્વેશ્ચન છે ક્યારે કરવું જોઈએ. પર્સન માટે છે બીજું કોણ કરી શકે અને કોણ કરશે. કોણ કરી શકે આ આપણને અલગ અલગ વિકલ્પો આપે છે એમ કે ભાઈ આ 5 વ્યક્તિ છે 5 કરી શકે છે, પણ એ 5માંથી કોણ કરશે એ પ્રશ્ન છે એના પછીનો છે એમ કોણ કરશે. ત્યાર પછી સાધનો, તો બીજી કઈ રીતે કરી શકાય અને કેવી રીતે કરશું. બરાબર. એટલે પ્રાઇમરી અને સેકન્ડરી ક્વેશ્ચન છે ને એ કોઈપણ વસ્તુની ઇમ્પ્રુવમેન્ટ માટે અથવા તો મેથડ સ્ટડી માટે એ એક ખૂબ જ સારી ટેકનિક છે એનાલિસિસ કરવા માટેની. એટલે કોઈપણ કામને આપણે એનાલિસિસ કરવું હોય અને આટલા ક્વેશ્ચન પૂછીએ તો પણ આપણને નવા આઈડિયાઝ મળે અથવા તો કામ કરવા માટેની એક સારી ઓપોર્ચ્યુનિટી છે એ આપણને મળે. એક એક્ઝામ્પલ આપણે જોઈએ. આ જે ક્વેશ્ચનિંગ ટેકનિક છે તેના જે ડેટા છે એને એનાલાઇઝ કરવા માટે એક જોબ આપેલું છે, કાસ્ટિંગનું જોબ, અને તેનું મશીનિંગ કરવાનું છે. તો આના માટે શું શું ક્વેશ્ચન્સ હોઈ શકે. તો પહેલો ક્વેશ્ચન છે શું કર્યું, તો એનો જવાબ છે કાસ્ટિંગનું મશીનિંગ કાર્ય કર્યું. પછીનો પ્રશ્ન છે કાસ્ટિંગનું મશીનિંગ શા માટે કર્યું, તો એનો જવાબ આવશે કાસ્ટિંગની સપાટીનું ફેસ મિલિંગ કરવા અને તેમાં 10 હોલ પાડી અને ઇનલેટના બહારના ડાયામીટરનું મશીનિંગ કરવા માટે. એટલે આ કામ થયું. આ મશીનિંગ કઈ રીતે કર્યું, તો કે સ્ટોરમાંથી કાસ્ટિંગને લાવીને મશીન શોપમાં જુદા જુદા મશીનો પર લઈ જઈને કાર્ય કર્યું. બીજું શું થઈ શકે, ઓપરેશનોના ક્રમ પ્રમાણે મશીનોની ગોઠવણી કરીને કાસ્ટિંગની મૂવમેન્ટમાં ઘટાડો કરી શકાત. એટલે હવે આ જે ચોથો પ્રશ્ન છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. આગળ જે જવાબ મળ્યો કે ભાઈ અલગ અલગ મશીન ઉપર મશીનિંગ કર્યું, તો શું થઈ શકે, તો કે જેટલા ઓપરેશનો કર્યા એ મશીનોની જો ગોઠવણી વ્યવસ્થિત કરવામાં આવે તો જે પાર્ટની મૂવમેન્ટ છે એ મૂવમેન્ટમાં ઘટાડો કરી શકાય. શું કરવું જોઈએ, તો કે મિલિંગ મશીન, ડ્રિલિંગ મશીન અને લેથ મશીનને એકબીજાની નજીકમાં રાખવા જોઈએ. હવે આ બધા મશીન છે જો એકબીજાની નજીક હશે તો જે મૂવમેન્ટ છે એ મૂવમેન્ટને આપણે ઘટાડી શકીએ, અને મૂવમેન્ટ ઘટે તો કોસ્ટિંગ ઘટશે અને ટાઈમ ઘટશે પ્રોડક્શનનો. એટલે ઓવરઓલ જે પ્રોડક્ટિવિટી છે એ વધારી શકાય. એટલે આ રીતે અલગ અલગ ક્વેશ્ચન પૂછી અને એક અલ્ટરનેટિવ રસ્તો છે એ આપણે ડેવલપ કરી શકીએ છીએ. ઓકે મિત્રો, થેન્ક યુ.